જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર ભાસ્કર તથા પીએસઆઈ મારુની હાજરીમાં વિવિધ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ, વેપારી આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં હોળી ધૂળેટી તહેવાર તેમજ રમઝાન માસને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા જણાવ્યું હતું કે જાફરાબાદ શહેરમાં વર્ષોથી તમામ તહેવારો પરસ્પર સૌહાર્દ અને ભાઈચારા સાથે ઉજવાય છે. આ પરંપરા યથાવત રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સર્વ સમાજના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. બેઠક દરમિયાન તહેવારો દરમિયાન અવાજ પ્રદૂષણ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર શાંતિ અને કાયદો વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરી સૂચનાઓ આપી હતી. વેપારી આગેવાનો દ્વારા પણ તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવવા સહકાર આપવા ખાતરી આપી હતી. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.